નીતિ દેશભરમાં લાગુ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, શું આ મામલાને લઈને કહેશો અને શું તમારા અવલોકનો પણ છે અને આ નીતિ જે બનાવવામાં આવી છે એને લઈને તમારું? કોઈ પણ રાષ્ટ્રને આગળ વધવું હોય એ રાષ્ટ્રએ પોતે શિક્ષણ ક્ષેત્રે કેવું કામ કરે છે તેના ઉપરથી રાષ્ટ્રની પ્રગતિનો આંક નક્કી થતો હોય છે. રાજ્ય હોય કે રાષ્ટ્ર, એને શિક્ષણ નીતિ નક્કી કરવી પડે. ભારત દેશ આઝાદ થયો, 20 કરોડની જનસંખ્યા, આજે દેશની 135 કરોડની જનસંખ્યા. પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને આપણા શિક્ષા મંત્રી તે સમયના બધાએ નક્કી કરીને સૌથી પહેલાં ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન બનાવ્યું અને આયોજન પંચ દ્વારા દર 5 વર્ષે શિક્ષણની કેવી રીતે વ્યાપ વધી શકે, હોરિઝોન્ટલ ને વર્ટિકલ કઈ રીતે શિક્ષણમાં આગળ વધી શકાય તેના માટેનું આયોજનબદ્ધ કર્યું. અને એટલે જ પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ પ્રધાનમંત્રીશ્રીએ 20 વર્ષ પછી આ દેશને કેવી જરૂરિયાત ઊભી થશે માનવ સંસાધન બળની, તેના માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, રાષ્ટ્રીય સંસ્થાઓ બનાવી. અને આપણે ગૌરવ સાથે ગુજરાતમાં કહી શકીએ છીએ જે ગુજરાતમાં દેશમાં જે ઓળખ થાય તેવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ હોય કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન હોય, જે ભારતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણને એક આગવી ઓળખ ઊભી કરી છે. આ સંજોગોમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે AAA ઉપર સૌથી વ્યવસ્થા નક્કી થઈ, એટલે કે એક્સેસ, સૌને શિક્ષણ મળે, એફોર્ડેબિલિટી એટલે કે પરવડે તેવી ફીમાં શિક્ષણ વ્યવસ્થા મળે, અને ત્યારબાદ એ જવાબદેહી શિક્ષણ હોવું જોઈએ એટલે એકાઉન્ટેબિલિટી. સાથે સાથે EEE પણ એજ્યુકેશનમાં બહુ અગત્યના એસ્ટાબ્લિશમેન્ટ, કારણ કે આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણે ઘણી બધી પ્રક્રિયામાંથી આપણે લડત આપતા હતા, સંઘર્ષ કરીને દેશ આઝાદ થયો ત્યારે આપણે સૌથી પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ, નવી નવી સંસ્થાઓની સ્થાપના કરવી, એ સંસ્થાઓનું એક્સપાન્શન કરવું અને ત્યારબાદ એ સંસ્થાને ગુણવત્તા ઉત્કૃષ્ટ પ્રકારની બનાવી. અને એટલે જ આજે ગૌરવ સાથે કહી શકાય કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિશ્વના રેન્કિંગની અંદર દેશની અંદર આપણને આગવું ગૌરવ આપે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે હોય કે દિલ્હી હોય, IIT, એ પણ આપણને વિશ્વમાં ગૌરવ આપે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, એ પણ આપણને વિશ્વમાં ગૌરવ આપે એવા આપણા વૈજ્ઞાનિકો તૈયાર કરે છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, એ સામાજિક વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યા છે. આ બધી સ્થાપના થઈ. અમે એટલા માટે કીધું કે આજે જે શિક્ષણ નીતિ આવી એ વ્યવસ્થા માટે સારી વાત છે. 1986માં રાજીવજીએ પોતે આ દેશની અંદર, ઇન્દિરાજીનું અચાનક નિદાન થયું, આ દેશ માટેનું બલિદાન, અને ત્યારબાદ રાજીવજીએ નવી શિક્ષણ નીતિ 1986માં લાવ્યા. અને ત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે કી ફેક્ટર લાવ્યા હતા, એ કી ફેક્ટરની અંદર શિક્ષણ દ્વારા સૌને સમાન તક આપવી, સમાનતા માટે શિક્ષણ. આ શબ્દ તમને એમ લાગે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, પણ આજે દેશ ગૌરવ સાથે કહી શકે વિશ્વમાં 10 લોકો જ્યારે કામ કરતા હોય એમાંથી 7 ભારતીયો કામ કરે છે. એ રાજીવજીની સોચ અને વિચારની સાથે હતું. અને એના કારણે જ રાજીવજીએ ગરીબ બાળકો માટે પોતે દૂન સ્કૂલમાં ભણ્યા હતા. રાજીવજી જાહેરમાં કીધેલું કે મને તો હું આટલી તક મળી દૂન સ્કૂલમાં ઊંચી ફીમાં ભણવાની, પણ મારા ગ્રામ્ય વિસ્તારના બાળકોને, ગરીબ ઘરના બાળકોને શિક્ષણનો અધિકાર મળે અને એ પણ દૂનની કમ્પેરેટિવની સ્કૂલ મળે, સારું શિક્ષણ મળી શકે ગરીબ બાળકોને, એના કારણે રાષ્ટ્ર નિર્માણમાં એક કામ કરે. એટલે દૂન સ્કૂલના જેવી જ આખી વ્યવસ્થા ઊભી થઈને જવાહર નવોદય વિદ્યાલયના કારણે આજે સમગ્ર દેશની અંદર એક નવી વ્યવસ્થા ઊભી થઈ. અને આજે જવાહર નવોદય વિદ્યાલયમાંથી પાસ થયેલા લાખો વિદ્યાર્થીઓ IIT, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અનેક જગ્યાએ વિશ્વમાં કામ કરે છે. જવાહર નવોદય વિદ્યાલયનું આપણને સૌથી મોટું આઉટકમ છે. સાથે રાજીવજીના સમયની અંદર સૌથી મોટી વસ્તુ, આજે જે લોકો ડિજિટલ ઇન્ડિયાની વાત કરવાની કારણ શિક્ષણમાં ટેકનોલોજીની વાત કરે, તે લોકો તેથી બળદગાડા લઈને કોમ્પ્યુટર શિક્ષણનો વિરોધ કરવા નીકળ્યા હતા, કોમ્પ્યુટરનો વિરોધ કરવા, ટેકનોલોજીનો વિરોધ કરવા નીકળ્યા હતા. પણ આજે ગૌરવ સાથે કહી શકું કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે પણ કે મારા જેવા લાખો એન્જિનિયરને આ ભણવાની તક મળી. રાજીવજીની સોચ હતી, કોમ્પ્યુટર લિટરસી એમને શરૂ કરી. અને આજે સિલિકોન વેલીમાં ગર્વ સાથે આપણે ભારત કહી શકીએ તો
જ્યાં પણ જઈએ ન્યુયોર્કમાં કે સિલિકોન વેલીમાં તો ભારતીયો આપણને નજીક મળે, આપણને આપણા દેશની લાગણી ઊભી થાય તેવા ઉત્કૃષ્ટ પ્રકારના કોમ્પ્યુટરના એક્સપર્ટો તૈયાર થયા. એ રાજીવજીએ કોમ્પ્યુટર શિક્ષણ દાખલ કર્યું ત્યારના કારણે થયું. દોસ્તો, આ 1986ની શિક્ષણ નીતિની સાથે ત્યારે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવામાં આવ્યો અને સૌથી મોટું વોકેશનલ એજ્યુકેશન, ડિસ્ટન્સ એજ્યુકેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી બનાવવામાં આવી, જે વિશ્વ કક્ષાએ વોકેશનલ એજ્યુકેશન ડિસ્ટન્સ લર્નિંગમાં સૌથી મોટી પ્રતિબદ્ધતા સાથેની વ્યવસ્થા સાથેની આપણી યુનિવર્સિટી છે, જેમાં લોકો પોતાની નોકરીની સાથે સાથે અભ્યાસક્રમ પણ કરી શકે અને વિશ્વ કક્ષાએ માન્ય છે. સાથોસાથે કન્યા શિક્ષણને સૌથી મોટું ભાર આપવામાં આવ્યું. રાજીવજીના સમયની અંદર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં ડિસેબલ પીપલ માટે, એટલે ડિફરન્ટલી એબલ પીપલ માટે ખાસ વ્યવસ્થા કરીને કાયદાકીય જોગવાઈ કરીને દરેક શાળા કોલેજોમાં પણ ડિફરન્ટલી એબલ પીપલ માટેની વ્યવસ્થા કરી. દોસ્તો, રાજીવજીના એરા પછી સૌથી મોટામાં મોટું શિક્ષણ ક્ષેત્ર 2004થી 2014માં, એટલે કે કોંગ્રેસની ડૉક્ટર મનમોહનસિંહજીની સરકાર અને ત્યારબાદ તે સમયે યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન હતા. દેશમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યો. આ દેશમાં 25% ગરીબ બાળકોને કોઈપણ શાળાની અંદર જેમને પૈસાના અભાવે ભણવાની તક નથી મળતી તેવા બાળકોને ભણવા માટે કમનસીબે મારે દુઃખ સાથે કહેવું પડે છે. એક તરફ કેન્દ્રની કોંગ્રેસની સરકાર, યુપીએ સરકારે દેશમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં શિક્ષણનો અધિકાર કાયદો રાઇટ ટુ એજ્યુકેશન લાગુ કરવામાં ન આવ્યો અને 4 વર્ષ સુધી હાઈકોર્ટની લપડાક પછી કમને ગરીબ બાળકોને ભણાવવા માટેનો કાયદો એમને લાગુ કરવો પડ્યો. આ કમનસીબી છે ગુજરાતની. સાથોસાથે એ સમયની અંદર વિવિધ જે જુદી જુદી યોજનાઓ થઈ અને ત્યારબાદ જે વાત સૌથી મોટી કરવી છે મારે, એ વાત છે કે તે સમયે કેટલી કોલેજો હતી. દેશ આઝાદ થયો ત્યારે 32 કોલેજો, યુનિવર્સિટીઓ, અને અત્યારે 895 યુનિવર્સિટીઓ. તે તમારે 700 કોલેજો હતી 1950-51માં, 42,300 કોલેજો આજે છે. તો 38,700 તે સમયે આપણી આગળ એનું પરફોર્મન્સ આધારનું હતું. તો અત્યારે ટીચરો કેટલા છે? 14,72,000. તમે વિચાર કરો, વ્યાપ વધ્યો. ટીચર કેવી રીતે તૈયાર થયા? તો શિક્ષકોની બીએડ માટેની બીએડ એજ્યુકેશન પીટીસીની કોલેજો ખુલી. કોલેજોના પ્રોફેસર કેવી રીતે તૈયાર થયા? હાયર એજ્યુકેશનનો ગ્રોથ વધ્યો. દોસ્તો, જ્યાં દેશની અંદર શિક્ષણ માટેની કઈ સ્થિતિ છે અને એની વાતમાં મોદી સરકારના 6 વર્ષ આ શિક્ષણ નીતિના નામે જે વાત કરી રહ્યા છે તેમને મારે એ પણ કહેવું છે. મોદી શાસનની અંદર 6 વર્ષના શાસનમાં આવું સત્તાવાર આંકડા તમને બધાને આપીશ. શિક્ષણ પાછળના નાણાં ખર્ચમાં સતત ઘટાડો થયો અને 2018-19માં 10 વર્ષમાં સૌથી ઓછા શિક્ષણ પાછળ નાણાં ખર્ચા હોય તો મોદી સરકારે ખર્ચા છે. ઓફિશિયલી ભારત સરકારના બજેટના આંકડા છે. યુનિવર્સિટી અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ઉપર સૌથી વધુ કોઈ હુમલો થયો હોય તો એ મોદી શાસનમાં થયો છે. સૌથી વધુ સ્કોલરશિપનો ઘટાડો એ મોદી શાસનમાં થયો. સૌથી દુઃખ સાથે કહેવું પડે, જેમને સમાનતાની શિક્ષણ દ્વારા સમાનતા મળે, આ દેશના શોષિત વર્ગ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, એટલે કે દલિત સમાજના હોય, આદિવાસી સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની હોય સ્કોલરશિપ. આ હું સત્તાવાર રીતે એટલા માટે કહું છું કે એમને અપાતી ફેલોશિપ ઉપર પણ રોક મોદી સરકારે લગાવી. અને સૌથી મોટી 8600 કરોડ રૂપિયાની સ્કોલરશિપ જે કેન્દ્રની યુપીએ સરકાર ડૉક્ટર મનમોહનસિંહને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના શાસન વખતે છેલ્લે અપાવી, આ 2014ના સત્તાવાર આંકડા સાથે કે જે નિયમ પ્રમાણે 8600 કરોડ મળવી જોઈએ, મોદી સરકારે શાસનમાં બજેટમાં કેટલા ફેરવા? 3000 કરોડ. એટલે 5600 કરોડ રૂપિયા તો સીધે સીધા કાપી જ લીધા. દોસ્તો, સૌથી આશ્ચર્યજનક છે મોદી સરકારની શિક્ષણ નીતિને સૌથી મોટી વાત મારે કેવી હોય તો આ એવી મોદી સરકાર છે જે સરકારે પોતે કાગળ ઉપર યુનિવર્સિટી ચાલતી હોય ને એને સેન્ટર ઓફ એક્સલન્સ યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપીને 1000 કરોડ રૂપિયા તમારા મારા ટેક્સમાંથી બારોબાર એને આપી દીધા. કાગળ ઉપર ચાલતી યુનિવર્સિટી વિશ્વમાં કોઈ જગ્યાએ ન મળે એવી યુનિવર્સિટી સીધી બનાવી દીધી સાહેબે. એ એમની સફળતા કહેવાય. અને સૌથી છેલ્લે PM રિસર્ચ ફેલોશિપ એમને શરૂ કરેલી, જાહેરાત કરી હતી 3000 ફેલોને આપવાની,
ભારત અંદર 1995 સુધી કોંગ્રેસના શાસનમાં ગુજરાત 9મા ક્રમાંકે હતું શિક્ષણમાં. આજે ગુજરાત 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. આ મારા આંકડા નથી કહેતા. યુનિસેફ અને યુનેસ્કો દ્વારા અને ભારત સરકાર દ્વારા જે સંસ્થાને મળે છે નાણાકીય એના સર્વેના આધારે હું કહી રહ્યો છું. ધોરણ 10 અને 12નું આપણે પરિણામ જોઈએ છીએ. સતત બાળકોના ગ્રાફ ઘટતો જાય છે. સૌથી મોટામાં મોટી આ સરકાર ગુજરાતમાં કેવું કરે, શિક્ષક વિનાની શાળા. આપણને જાણીને આશ્ચર્ય થાય. પ્રવાસી શિક્ષક નવી પદ્ધતિ લાવે. ફિક્સ પે ને સહાયક પ્રથા તો તેમની પહેલેથી છે. અને સૌથી છેલ્લે સરકારે આ શિક્ષણ નીતિની અંદર લેંગ્વેજ લેબની જાહેરાત કરી છે. જે ગુજરાતમાં લેંગ્વેજ લેબને તાળા લાગી ગયા, કરોડો રૂપિયાનું એની ઉપર સંપૂર્ણપણે આપણામાંથી ચાઉં થઈ ગયા. આજે લેંગ્વેજ લેબ એક પણ કોલેજોમાં ક્યાંય કાર્યરત નથી. અને સરકાર ભાષા શિક્ષણની વાત કરે છે. સરકાર ભાષાને પ્રમોટ નહીં કરી. 2001 થી 2014 સુધી નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા. ભાષા શિક્ષણની અંદર ગુજરાતમાં આપણે 10મા અને 12મા જોઈએ ગુજરાતી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થાય. અને મુખ્યમંત્રી શ્રી કે મને ખબર નથી કેમ આવું બન્યું. આ ગુજરાતમાં ટેકનોલોજીની વાત કરી, ટેકનોલોજી દ્વારા શિક્ષણની આવકારદાયક છે. કોંગ્રેસ પક્ષ પ્રમાણિકપણે ICTનો વધુમાં વધુ ઉપયોગ થાય અને સામાન્યમાં સામાન્ય બાળકને આગળ વધવા માટેની તક મળે, એના માટે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળે, આવકારદાયક બાબત છે. રાજીવજીએ તો આનો વ્યાપક પ્રમાણમાં કર્યું. હું આશા રાખું કે સરકાર જાહેરાત ન કરે, જાહેર હિતનું ધ્યાન રાખીને સદુપયોગ કરે. પણ કમનસીબે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને કોમ્પ્યુટરો ખરીદી કરી નાખી સરકારે, પણ કોમ્પ્યુટરના શિક્ષકો 4 વર્ષથી આ ગુજરાતમાં ક્યાંય ભરતી કરવામાં નથી આવી. તમે વિચાર કરો, શાળા વગર, શિક્ષક વગરની શાળા, કોમ્પ્યુટર હોય તો એને ભણાવનાર શિક્ષક ન હોય. આ બધી પરિસ્થિતિને લઈને સરકારે આ શિક્ષણ નીતિને બદલે સરકાર પોતાની નીતિમાં કરે. સરકાર સ્વાયત્તતા ઉપર હુમલો કરે છે, ઓટોનોમીની બધી વાત કરે છે, પણ સરકાર બધું સેન્ટ્રલાઇઝ કરે છે. નોલેજ કમિશને કરેલી ભલામણ પ્રમાણે દેશની અંદર ઇનોવેશન માટેના નાણાં આપવાના છે, શોધ સંશોધન માટે. કમનસીબે ભારત સરકાર એ નાણાં નથી આપતી. અને તાજેતરમાં જ ભારત સરકારે પોતાના પરિપત્રથી ગુજરાતમાં જણાવ્યું છે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની ગ્રાન્ટ નથી આપી. એના કારણે અમે અધ્યાપકોને આગામી દિવસોમાં બઢતી નહીં આપી શકીએ, એના શોધ સંશોધનમાં નહીં કરી શકીએ. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે ભારત નિર્માણ માટે આ શિક્ષણ નીતિને હું આશા રાખું છું કે સરકાર તેમના નાગપુર એજન્ડા લાગુ કરવાને બદલે દેશ હિતના એજન્ડા લાગુ કરે, સ્વાયત્તતાને માટેનું ધ્યાન કેન્દ્રિત કરે. ખાલી નીતિની અંદર કાગળમાં ઓટોનોમી લખી છે, પણ ઓટોનોમીના નામે સરકાર ડિક્ટેટરશીપ ન વાપરે. સારી શૈક્ષણિક સંસ્થાઓના માળખા ઉપર જે કુઠારઘાત 6 વર્ષમાં કર્યો છે એના ઉપર રોક લગાવે અને સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ફેલોશિપ, SC STના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરે, તો જ આ સાચા અર્થમાં ભારત નિર્માણ થશે.